ગુજરાત રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણી પ્રચાર પૂરા જોશમાં ચાલી રહ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીજી 2 મેને ગુરુવારના રોજ ઝાલાવાડમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરવાના છે. ગુરુવાર બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલાવવા જાહેર સભાને સંબોધિત કરશે. હાલ પીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો અને રાજ્યના ડીજી અંદાજે 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને પીએમની સભામાં બંદોબસ્ત આપવામાં આવ્યો. સમગ્ર દેશ અને રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો, ત્યારે 7મી મેના રોજ થનાર મતદાન માટે અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા હાલ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરાંત રાજકોટ અને ભાવનગરની બેઠક પર ભાજપના ઉમેદવારોને જીતાડવા અને કમળ ખીલવવા માટે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક આવતીકાલ તારીખ 2 મેને ગુરુવારે સુરેન્દ્રનગર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પર યોજાનારા આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તારીખ 21/11/2022ના રોજ જાહેર સભાને સંબોધી હતી અને જિલ્લાની 5 થી 9 મોદી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન હોય. સુરક્ષા વ્યવસ્થા પણ સુરેન્દ્રનગરમાં ચુસ્ત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સિક્યુરિટી એસપીજીની ટીમ પણ સભા સ્થળની મુલાકાત લઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની આગેવાનીમાં સભા સ્થળની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને તેઓએ સભા સ્થળે પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીને તેમની કામગીરી સમજાવી હતી. જ્યારે રાજ્યના એડિશનલ ડીજી અભય ચુડાસમા સહિત 6 એસપી, 18 ડીવાયએસપી સહિત 1600થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તારીખ 2 મેના રોજ ખડે પગે રહેશે. વડાપ્રધાન હવાઈ માર્ગે હેલિકોપ્ટર દ્વારા સભા સ્થળ પાસે જ બનાવેલા હેલીપેડ પર ઉતરશે અને સભામાં પહોંચશે. ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સંગઠન પાંખના અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર. પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરેન્દ્રનગર ખાતે 2 તારીખના રોજ જ્યારે પધારવાના છે, ત્યારે જ્યારથી એ જિલ્લામાં ધ્યાનમાં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે, ત્યારે પ્રજામાં અને જનતામાં એટલો ઉત્સાહ છે, ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ 2 તારીખે આવવાના છે અને મોદી સાહેબને ક્યારે સાંભળવા જઈએ એની થનગનાટથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા આવવાના છે, એનો લાવો લેવા આવવાના છે. એ પૂર્તિની તૈયારી ચાલુ રહી છે. કેટલી સંખ્યામાં લોકો આવશે? લાખ ઉપરની સંખ્યાથી વધારે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં, એ પ્રમાણે લાખોની સંખ્યામાં કદાચ 100% આવી શકે. કેવા કાર્યક્રમો યોજાવાના છે? પીએમ સાહેબ આવે છે, કાર્યકર્તાઓમાં તો 100% ઉત્સાહ હોય જ, પણ પ્રજામાં પણ ઉત્સાહ છે. કારણ કે એમની જે ગરીબલક્ષી યોજના, છેવાડાના માનવી સુધીની યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય અને નર્મદાનું નીર સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે લાભ મળ્યો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. જ્યાં એક પાક લેવામાં પણ ચોમાસાની રાહ જોવી પડતી હતી, પણ એના કારણે અત્યારે નર્મદા નીરના કારણે 3 પાક ખેડૂતો લે છે. ખેડૂતોમાં જે પણ ઉત્સાહ છે કે આ મોદી સાહેબની દેન છે, નર્મદાના પાણી 3 પાક લઈ શકી છે અને ખેડૂતોમાં જે સદ્ધરતા આવી છે એનામાં પણ એક ઉત્સાહ છે.